વિધાનસભા મત વિસ્તાર વાઇઝ ઈવીએમ વીવીપેટની ફાળવણી કરવામાં આવી। લોકસભા 2024ની ચૂંટણીના અનુસંધાને ગઈકાલે રાજકીય પક્ષોની હાજરીમાં વિડીયોગ્રાફી હેઠળ ઈવીએમનું અને વીવીપેટનું પ્રથમ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું અને તમામ જે રાજકીય પક્ષો હાજર હતા એ લોકોને પણ અમે ઈવીએમના રેન્ડમાઇઝેશન બાદ એનું જે લિસ્ટ હતું એ પણ એમને આપ્યું છે। એટલે એક ટ્રાન્સપરન્ટ રીતે આ પ્રક્રિયા કરવામાં આવી છે। આજરોજ અમારા ઈવીએમ વેરહાઉસમાંથી તમામ એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સીના જે સ્ટ્રોંગ રૂમ હશે ત્યાં ઈવીએમને પહોંચાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દરેક વિધાનસભા જે મતક્ષેત્રો છે એમાંથી અહીંયા એના જે વીર સ્ટાફ એઆરઓ મામલતદારશ્રીઓ પણ હાજર છે અને એ પણ અહીંથી જે ઈવીએમ છે એના સ્ટ્રોંગ રૂમમાં પહોંચાડશે। આ જે પણ ઈવીએમ પહોંચી રહ્યા છે અને જે વ્હીકલ છે એમાં વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ પણ લગાડેલી છે કે જેથી એક ટ્રાન્સપરન્ટ રીતે આખી આ પ્રક્રિયા છે એ જોઈ શકાય છે। ઈસીઆઈની ખાસ ગાઈડલાઈન છે કે તમામ પ્રક્રિયા વિડીયોગ્રાફી હેઠળ કરાવવામાં આવે, રાજકીય પક્ષોને જાણકારી આપવામાં આવે, એમની પણ હાજરી એમાં હોય એ સુનિશ્ચિત કરવામાં આવે। તો આ તમામ પ્રક્રિયા અમે ફોલો કરી છે અને આ પ્રક્રિયા આજ સાંજ સુધીમાં ઈવીએમ પહોંચાડવાની કામગીરી પૂરી થઈ જશે। દરેક એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સીમાંથી અમે લગભગ 40 થી 50 લોકોને અહીંયા બોલાવ્યા છે અને બંધ બોડીના જે વ્હીકલ હોય એ આવી ગયા છે અને એની અંદર આ ઈવીએમ છે એ લોડ કરી અને મોકલી આપવામાં આવશે। લોકસભા ચૂંટણી છે એના અનુસંધાને જિલ્લામાં 5100 જેટલા ઈવીએમ અને માણાવદર બાય ઇલેક્શન છે એમાં 1000 જેટલા ઈવીએમ વીવીપેટ છે ત્યાં મોકલવામાં